જે ખેડૂતોએ પોતાના વળતરની માંગ સાથે ગાંધીનગર આવવા માટે નીકળ્યા હતા, ત્યારે વચ્ચે આ ઓગણા ચોકડી ખાતે ખેડૂતો છે ત્યારે રસ્તા ઉપર છે. એક બાજુ કોંગ્રેસની સભા ચાલી રહી છે. કોંગ્રેસની સભા એટલા માટે કર્યું છું કેમ કે કોંગ્રેસે ખેડૂતોને સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ ટ્રેક્ટર સાથે ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા હતા. પણ અત્યારે આપણી સાથે હેમાંગ રાવલ છે કોંગ્રેસના, તેની સાથે વાતચીત કરીશું. હેમાંગભાઈ, આજે ખેડૂતોએ નીકળ્યા હતા પોતાની માંગ સાથે. એમને એવું હતું કે અમારી લડત એ ગાંધીનગર સુધી પહોંચશે, સરકાર સાંભળશે, પણ આજ વચ્ચે જ કેમ લડત રોકાઈ ગઈ? જો અહીંયા ઓંગણજ ખાતે જે પ્રમાણે તમે જોયું હશે, તમે પણ સવારથી આવા તડકામાં ખેડૂતો માટે કવરેજ આપો છો. સૌથી પહેલાં તો તમને પણ અને તમારી ચેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન. સવારથી તમે કવરેજ કરી રહ્યા છો. તમે જોયું શાંતિપુરા ચોકડી ઉપર જે પ્રમાણે ભીડ હતી અને ખેડૂતો જે પ્રમાણે ગોઠવાયા હતા, તમે જોઈ શકો છો કે એ ખેડૂતો જે છે એ ખેડૂતો ત્યાંથી અહીંયા આવવા હતા ત્યારે તમે જોયું કે જે પ્રમાણે એમનો ઉત્સાહ હતો. આજે જ્યારે અહીંયા આવ્યા અને અહીંયા જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારે બ્લોક કરી દીધું, આ આંદોલનની અંદર શરૂઆતથી પાલભાઈ આંબલિયા, જિગ્નેશભાઈ મેવાણી, આપણા જે અમારા ખેડૂત કિસાનના પ્રમુખ છે જયેશભાઈ પટેલ અને લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો એકદમ પોતે તનતોડથી જ્યારે મહેનત કરી રહ્યા હોય. ખેડૂતોને અત્યારે તમે જુઓ 2000 જેટલા ટ્રેક્ટરો જ્યારે અહીંયા પ્રવેશી ચૂક્યા હોય, ચારે બાજુથી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ટ્રેક્ટરોને રોકવાનો પ્રયત્ન કર્યો. શાંતિપુરા ચોકડી ઉપર પણ તમે જોયું કે ટ્રાફિકને પણ ડાયવર્ટ કર્યો. ટ્રાફિક હકીકતમાં ત્યાં રોકી દેવા જેવો હતો, પરંતુ હજી પણ અત્યારે જે આ પ્રકારની વાતો થઈ રહી છે, મને લાગે છે કે જે પ્રમાણે હું તમને એક વાત જાહેર કરું છું, અમારા નેતાઓને એમ કહેવામાં આવ્યું હતું કે તમે 5 જણ આવો ને મુખ્યમંત્રીને રજૂઆત કરો. અમારા નેતાઓએ સ્પષ્ટ કહી દીધું કે અમારે 5 જણને નથી આવેલું, અહીંયા આવેલા હજારો ખેડૂતો છે એમને અમારે લઈને આવવું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકોએ આવીને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા અને અહીંયા આવીને કીધું કે અમારે ગાંધીનગર જવું છે. એમને ખબર હતી કે આગળ કોર્ડન કરેલું છે અને છતાં પણ એમણે એવું કીધું. એક તરફ અમારા નેતા એમ કહે છે કે અમે 5 જણ નહીં પણ બધા જ ખેડૂતો આવીને જાય અને આ ખેડૂતો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે અમને ગુમરાહ કરી ઘરેથી ગાંધીનગર જવાનું કહીને લાવી હતી ને અધવચ્ચે કોંગ્રેસ પૈસા ખાઈ ગઈ છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે. કેટલાક નેતાઓએ બંધ એ વાટાઘાટો કરી લીધા છે. આ કોઈ ખેડૂતો નથી. જે તમારે વાત કરી એ બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો હતા. આજે તમે જુઓ અહીંયા હજુમ આવી રહ્યું છે. તમે એક વખત કેમેરો બતાવો, ખેડૂતો જુઓ તમે કેટલા ખેડૂતો જે છે અને ખેડૂતો અત્યારે અને અમારા પાલભાઈ આંબલિયા છે એ સભા પણ ગજવી રહ્યા છે. એટલે બિલકુલ ગેરમાર્ગે દોરવાની કોઈ વાત નથી. ગેરમાર્ગે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ દોર્યા છે અને એમને જવાબ આપી દીધો છે. આજે ખેડૂતો વળી પાછા આવીને આ સભાની અંદર આવી રહ્યા છે અને આગળની રણનીતિ તૈયાર થઈ રહી છે. આ રીતના સભા કરવી હતી તો ખેડૂતો એવું કર્યા. સભા તો એ પોતાના વિસ્તારોમાં પણ થઈ શકતી હતી. અહીંયા લાવીને સભા કરવાનું કારણ શું? હું તમને એ જ કહું છું કે અહીંયા કોઈ સભાનું આયોજન નથી, પણ જે પ્રમાણે અમારી વ્યવસ્થા હતી, 4-5 રસ્તેથી જવાની વ્યવસ્થા હતી, કઈ રીતે ગાંધીનગર પહોંચવું એના માટેનું સંપૂર્ણ આયોજન હતું. પરંતુ સામે ચાલીને આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસની આગળ ખેડૂતોને ધરી દીધા અને આખી આ સભા જે છે એને તોડવાનું, આખી યાત્રાને નિષ્ફળ બનાવવાનું અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે પીસાણે તો ખેડૂતોને જે તડકામાં એ પોતાના વાહનો ડીઝલો બારીને અહીં પહોંચ્યા. બિલકુલ એ બધા જ ખેડૂતો અત્યારે અહીંયા હાજર છે અને એ બધા જ ખેડૂતો આગામી રણનીતિ આવવા માટે થોડા આવ્યા હતા. એ તો એ ગાંધીનગર સરકાર સુધી એમની વાત પહોંચાડવા અને તમારા સમર્થનથી તેઓ અહીંયા આવ્યા હતા. બિલકુલ હું એ જ કહું છું કે ગાંધીનગર સુધી જ્યારે સરકાર સુધી પહોંચવાની વાત કરવા માટે આવ્યા હતા. તમે આ ખેડૂતની પણ વાત સાંભળો. 6 મહિનાથી કેસો કરી રહ્યા છે અને આ ખેડૂતોને પૂછો તમે, એમને પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના નેતાઓએ એ ઉશ્કેર્યા છે. પરંતુ ફરીથી એકવાર એ સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભારતીય જનતા પાર્ટી બડા રિચાર્જ છે તો આમ આદમી પાર્ટી છોટા રિચાર્જ છે. બિલકુલ આ હતા હેમાંગ રાવલ કોંગ્રેસના. તેઓનું કેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા આ ખેડૂતોનું જે સમર્થન હતું એને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાની વાત હતી તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ અહીંયા આંદોલનને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કર્યો છે. બંને વિપક્ષી પાર્ટીએ ખેડૂતોને સમર્થન જાહેર કરી ચૂકી હતી, પણ બંને પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની રજૂઆત ગાંધીનગર સુધી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.